સૌને જય સ્વામિનારાયણ। પૂજ્ય ગુરુજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે અનંત પ્રકારના ઉપકાર અમારા ઉપર કર્યા છે। અમને અંધારામાંથી પ્રકાશ તરફ લાવવાનું આપે દૈવી કાર્ય કરીને અમને જીવન મૂલ્યના શ્રેષ્ઠ પાઠો શીખવાડ્યા છે અને એ ગુરુ આપણા જીવનના હંમેશના માટે પ્રકાશ પથ બનીને આગળ ચાલે છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમે અમે અને પૂરી ભારતની અંદર જ્ઞાનની પૂજા થઈ રહી છે, સત્યની પૂજા થઈ રહી છે। શાંતિ એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને એ જ્ઞાન ગુરુ આપે છે। ટેકનોલોજી એ ઘડીક સુખ આપી શકશે, સંશોધન એ ઘડીક સુખ આપી શકશે અને આરામદાયક બની શકશે। મનની શાંતિ એ માત્ર ને માત્ર ગુરુ આપશે। માટે જ ગીતામાં કહ્યું છે કે હે પાર્થ તું જ્ઞાની બન, અને એ જ્ઞાન કોણ આપશે? એ ગુરુ આપી રહ્યા છે। પૂજ્ય સ્વામીને હું જ્યારે વિચરણમાં હયાત હતા ત્યારે પહેલી વાર કોર્પોરેટરની અમારી શિબિર હતી અને ત્યારે હું સોખડા પહેલી જ વાર દર્શન કર્યા હતા। હજી મને એ સ્મિત, એ બોલાવાની રીત, આ બધું જ મારા મસ્તિષ્કની અંદર, મારી આંખોની સામે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। પૂજ્ય પ્રબોધ સ્વામીના ચરણોની અંદર પણ વંદન કરી એમના આશીર્વાદ સૌ પર સદાના માટે રહે એવી હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું। આવનારા સમયની અંદર એ લોકો શાંતિ માટે ઝંખતા હશે ત્યારે આપણે બહુ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરી છે, જે દુનિયા ઝંખી રહી છે અને હજી આજે નહીં તો સમયે સમયે શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ છે, શ્રેષ્ઠ ભારતીય આ પદ્ધતિ છે, એ દુનિયામાં સીમાડા ઓળંગીને જતી રહી છે। એનો બહોળો વ્યાપ થાય, લોકો સુધી પહોંચે અને સુખના સૌ ફળ ચાખે એવી હું પ્રાર્થના ગુરુ મહારાજના ચરણોમાં કહું છું। આપ સૌને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ। આપણો સમય 6 વાગ્યાનો ફિક્સ હોય છે, નક્કી કરેલો। માટે આપ સૌને હું ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે ગુરુજીના હંમેશના માટે આશીર્વાદ આપણી સૌ ઉપર બરસતા રહે, એ જ અભ્યર્થના। જય સ્વામિનારાયણ।